જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે આજે 1 નવેમ્બર છે અને 1 નવેમ્બરથી ઘણા બધા નિયમો છે એ બદલાઈ ગયા છે। આની અંદર એલપીજીથી માંડી અને ક્રેડિટ કાર્ડ સુધીના નિયમો છે એની અંદર ફેરફાર થયો છે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ જોશું કે આજથી કયા કયા નિયમો છે એ બદલાણા છે। હવે ઓક્ટોબર મહિનો છે પૂરો થઈ રહ્યો છે, ત્યારે નવેમ્બરના પ્રથમ દિવસથી અનેક મહત્વપૂર્ણ ફેરફારો છે એ લાગુ થઈ ગયા છે, જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં સંભવિત ફેરફારો અને ક્રેડિટ કાર્ડના નિયમના ફેરફારનો સમાવેશ થાય છે। તો આપણે જાણીએ આ વિડીયોમાં કે નવેમ્બરની અંદર કયા ફેરફાર છે એ થવાના છે। હવે દર મહિનાની 1 તારીખે પેટ્રોલિયમ કંપનીએ ગેસ સિલિન્ડરની કિંમત છે એની અંદર ફેરફાર કરે છે। 1 નવેમ્બરના રોજ પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે અને ખાસ કરીને 14 કિલોના જે ઘરેલું સિલિન્ડર છે જેની કિંમત લાંબા સમયથી સ્થિર છે, તેમજ તાજેતરના મહિનામાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો છે એ સતત વધી રહી છે। આ ઉપરાંત આપણે વાત કરીએ તો એટીએફ અને સીએનજી પીએનજીના રેટની અંદર એર ટર્બાઇન ફ્યુલ અને સીએનજી પીએનજીના ભાવ પણ બદલાઈ શકે છે અને છેલ્લા કેટલાક મહિનામાં હવાઈ ઈંધણના ભાવની અંદર ઘટાડો થયો છે અને આ વખતે પણ ઘટાડો થવાની ધારણા છે। હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 1 નવેમ્બરથી તેના ક્રેડિટ કાર્ડ્સ પર નવી ફી છે એ લાગુ કરવાની જાહેરાત કરી છે। તે પ્રમાણે અનસિક્યોર એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર દર મહિને 3.75 ફાઇનાન્સ ચાર્જ અને વીજળી, પાણી અને ગેસ જેવી ઉપયોગિતા સેવાઓ માટે 50,000થી વધુની ચૂકવણી પર 1% વધારાનો ચાર્જ છે એ લાગશે। આ ઉપરાંત ટ્રાયના નવા નિયમની આપણે વાત કરીએ તો ટ્રાય એટલે ટેલિકોમ સેક્ટરમાં 1 નવેમ્બરથી નવા નિયમો છે એ લાગુ કરવામાં આવશે, જેથી ટેલિકોમ કંપનીઓએ સ્પામ નંબર બ્લોક કરવાની સૂચના છે આપવામાં આવી છે, જે યુઝરને સુરક્ષિત અને વિશ્વસનીય સેવાઓ છે આ આપશે। હવે કેવાયસી ન કરાવનારાઓ પર પણ રાશન કાર્ડ છે બંધ થશે। સરકારે કેવાયસી માટે પણ બધા રાશન કાર્ડ ધારકોને સૂચના આપી દીધી છે, પરંતુ હજુ ઘણા બધા લોકો એવા છે કે જેમને કેવાયસીની પ્રક્રિયા છે એ પૂર્ણ નથી કરી। પહેલા આની છેલ્લી તારીખ છે 1 સપ્ટેમ્બર હતી, પછી તેને વધારી અને 1 નવેમ્બર છે કરવામાં આવી છે અને હવે કેવાયસી કરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર છે। જે રાશન કાર્ડ ધારકો 1 ડિસેમ્બર 2024 સુધીમાં કેવાયસી નહીં કરાવે તેમનું રાશન કાર્ડ છે એ બ્લોક કરી દેવામાં આવશે। ત્યારબાદ મ્યુચ્યુઅલ ફંડની આપણે વાત કરીએ તો માર્કેટ રેગ્યુલેશન સીબીએ મ્યુચ્યુઅલ ફંડમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમને ટાઈટ કરવાની તૈયારી છે કરી છે અને નવેમ્બર મહિનાની 1 તારીખથી તે લાગુ થઈ ગઈ છે। હકીકતમાં મ્યુચ્યુઅલ ફંડ યુનિટ માટે જે નવા ઇનસાઇડર નિયમ લાગુ કરવાના છે તે મુજબ હવે એસેટ મેનેજમેન્ટ કંપનીઓના ફંડમાં નોમિની લોકો અને તેના નજીકના સંબંધીઓ તરફથી કરાયેલા 15 લાખ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શનની જાણકારી અનુપાલન અધિકારીને આપવી પડશે। નાની બચત યોજનાના વ્યાજ દરની આપણે વાત કરીએ તો સરકાર તરફથી નાની બચત યોજના જેમ કે સુકન્યા સમૃદ્ધિ યોજના, સાર્વજનિક ભવિષ્ય નિધિ ખાતા, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર વ્યાજ દરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે નહીં થાય અને સ્મોલ સેવિંગ સ્કીમ્સના વ્યાજ દર છે એની અંદર પણ વધારો નહીં થાય। તો આ જે છે એ વિડીયો હતો કે જે 1 નવેમ્બરથી ઘણા બધા નિયમો છે એ ચેન્જ થઈ ગયા છે। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો। આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો।